નમસ્કાર. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આચાર્યનો ચાર્જ કોને આપવો? આ એક એવો સવાલ છે જેના પર વર્ષોથી ચાલી રહેલી ગૂંચવણનો હવે છેવટે અંત આવ્યો છે. તો ચાલો આજે આપણે શિક્ષણ વિભાગના આ નવા અને એકદમ સ્પષ્ટ નિયમોને બરાબર સમજી લઈએ. કેટલાય સમયથી આ એક મોટો પ્રશ્ન હતો, ખરું ને? દરેક જિલ્લામાં આચાર્યના ચાર્જ માટેના નિયમો અલગ, એનું અર્થઘટન પણ અલગ. આને કારણે શિક્ષકો અને વહીવટીતંત્ર બંને મૂંઝવણમાં હતા. પણ રાહતની વાત એ છે કે હવે આ બધી જ અસ્પષ્ટતા દૂર થઈ ગઈ છે. તો ચાલો ઊંડાણમાં જઈને જોઈએ કે આ બદલાવ આવ્યો કેવી રીતે અને એની જરૂર કેમ પડી. તો આ નવા નિયમોની જરૂર પડી જ કેમ? આ સમજવા માટે સૌથી પહેલાં આપણે એ જૂની સિસ્ટમની ગૂંચવણને સમજવી પડશે, જેના કારણે આટલો મોટો ફેરફાર કરવો અનિવાર્ય બની ગયો. જો વર્ષ 2025 આ આખા મુદ્દા માટે ખૂબ જ મહત્વનું રહ્યું. એપ્રિલથી જુલાઈ મહિનામાં વિભાગમાંથી એક પછી એક એવા પત્રો આવ્યા જેણે કન્ફ્યુઝન ઓછું કરવાને બદલે વધારી દીધું. પરિસ્થિતિ એટલી બગડી કે શિક્ષકોને છેક હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા. આખરે શિક્ષક સંઘોએ પણ સતત રજૂઆતો કરી અને પછી જ જાન્યુઆરી 2026માં એક નક્કર ઉકેલ સામે આવ્યો. અને આ છે એ નક્કર ઉકેલ. 17 જાન્યુઆરી 2026નો નવો પરિપત્ર. એક એવો ડોક્યુમેન્ટ જેણે તમામ જૂની ગૂંચવણો અને એકબીજાથી વિરોધાભાસી પત્રોનો કાયમ માટે અંત લાવી દીધો. આ પરિપત્રનો હેતુ એકદમ સાફ છે. આખા ગુજરાતમાં દરેક શાળા માટે બસ એક જ નિયમ, કોઈ અલગ મતલબ નહીં, કોઈ વિવાદ નહીં, માત્ર અને માત્ર એક સ્પષ્ટ અને પારદર્શક વહીવટ. તો સવાલ એ છે કે આ નવી પ્રક્રિયા આખરે છે શું? ચાલો સૌથી પહેલાં આપણે સામાન્ય પ્રાથમિક શાળાઓ માટેના નિયમોથી જ શરૂઆત કરીએ. પ્રક્રિયા ખરેખર એકદમ સ્પષ્ટ અને સ્ટેપ બાય સ્ટેપ છે. જુઓ, પહેલી પ્રાથમિકતા કોને? તો કે 10 કિલોમીટરની અંદર આવતા કોઈ HTAT મુખ્ય શિક્ષકને. જો એ મળી જાય તો ચાર્જ સીધો એમને. પણ માની લો કે એ શક્ય ન બને તો પછી ચાર્જ જશે એ જ શાળાના સૌથી સિનિયર શિક્ષકને. અને સિનિયોરિટી કેવી રીતે નક્કી થશે? બસ એક જ આધાર, નોકરીમાં જોડાવાની તારીખ, એટલે કે ખાતામાં દાખલ તારીખ. બસ આટલું સરળ. પણ એક બહુ જ મહત્વનો સવાલ મનમાં આવે. જો કોઈ શિક્ષક આ વધારાની જવાબદારી લેવાની ના પાડી દે તો શું એમની પાસે કોઈ વિકલ્પ છે? હા, પરિપત્રમાં આ વિશે પણ એકદમ સ્પષ્ટતા કરવામાં આવી છે. જુઓ, કોઈ પણ શિક્ષક વ્યાજબી કારણ વગર ચાર્જ નકારી શકે નહીં. જો કોઈ ના પાડે તો પહેલાં એમને કારણદર્શક નોટિસ મળશે અને એમના કારણની બરાબર ચકાસણી થશે. જો કારણ યોગ્ય ન જણાય તો શિસ્તભંગના પગલાં પણ લેવાઈ શકે છે. પણ હા, જો કારણ વ્યાજબી હોય તો ચિંતાની કોઈ વાત નથી. ચાર્જ એમના પછીના જે સિનિયર શિક્ષક હોય એમને સોંપી દેવામાં આવશે. ચાલો હવે વાત કરીએ પગાર કેન્દ્ર શાળાઓની. શું ત્યાંના નિયમોમાં કોઈ ફેરફાર છે કે પછી એના માટે પણ આ જ નિયમ લાગુ પડશે? ચાલો જોઈએ. અને અહીં જ આવે છે સૌથી મોટી સ્પષ્ટતા. પછી ભલે એ સામાન્ય પ્રાથમિક શાળા હોય કે પગાર કેન્દ્ર શાળા, નિયમ એક જ છે. પ્રક્રિયામાં સહેજ પણ ફેરફાર નથી. આ જ તો આ પરિપત્રનું મુખ્ય હેતુ છે, દરેક જગ્યાએ સંપૂર્ણ એકરૂપતા. હવે આ મુખ્ય નિયમો સિવાય પરિપત્રમાં કેટલીક ખાસ સૂચનાઓ અને સ્પષ્ટતાઓ પણ આપેલી છે, જે દરેક માટે જાણવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આ ખાસ સૂચનાઓ પર એક નજર કરી લઈએ. પહેલી વાત, જે લોકો અત્યારે ચાર્જમાં છે એ આગામી સત્ર સુધી ચાલુ જ રહેશે. બીજી વાત, કોઈ શિક્ષક ચાર્જ લેવાની ના પાડે તો એમનું કારણ વ્યાજબી છે કે નહીં એનો છેલ્લો નિર્ણય DPEO એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો રહેશે. અને ત્રીજી અને બહુ સંવેદનશીલ વાત, દિવ્યાંગ શિક્ષકો માટે ખાસ, જો તેઓ પોતે લિખિતમાં સંમતિ આપે તો જ એમને ચાર્જ સોંપાશે. એમના પર કોઈ દબાણ નહીં અને જો એ ના પાડે તો એમની સામે કોઈ કાર્યવાહી પણ નહીં થાય. અને હવે સૌથી અગત્યની વાત, જેના પર ખાસ ધ્યાન આપવા જેવું છે. આ જે ખાતામાં દાખલ તારીખના આધારે સિનિયોરિટી નક્કી કરવાની વાત છે એ ફક્ત અને ફક્ત આચાર્યનો ચાર્જ કોને સોંપવો એના માટે જ છે. આ ગણતરીને બઢતી, પગાર ધોરણ, બધી કે બીજા કોઈ પણ સેવાકીય લાભ સાથે કોઈ જ લેવા દેવા નથી. આ સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી હતી, જેથી ભવિષ્યમાં કોઈ ગેરસમજ ન થાય. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો, એક પરિપત્ર, એક નિયમ અને વર્ષોથી ચાલી આવતી ગૂંચવણનો અંત. હવે આખા રાજ્યમાં વહીવટ એકદમ સ્પષ્ટ અને એક સમાન બન્યો છે. અને અંતે એક સવાલ જે આપણે સૌએ વિચારવો જોઈએ
જ્યારે વહીવટી ગૂંચવણો દૂર થાય અને નિયમો આટલા સ્પષ્ટ બની જાય ત્યારે શું શાળાનો શૈક્ષણિક માહોલ વધુ સારો અને સકારાત્મક ન બને? આ નવી સ્પષ્ટતા શાળાઓના ભવિષ્ય માટે કેટલી ફાયદાકારક સાબિત થશે એ તો હવે આવનારો સમય જ બતાવશે.